નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સબ્જેક્ટ ગણિતમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી પૂર્ણ કર્યું। હવે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો છે। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શું છે, કોને કહેવાય, બરાબર, અને એમાં કેવા પ્રકારનો અભ્યાસ કરવાનો છે એ બાબતની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરીશું। તો આપણો જે પોઈન્ટ છે એમાં સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ, સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ, આ જે શબ્દ છે આને આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણમાં છે ને દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કર્યો છે। અહીંયા અત્યારે આપણે જે ચેપ્ટર શીખી રહ્યા છીએ એ બીજગણિતનું ચેપ્ટર છે। આપણે બીજગણિતનું એક ચેપ્ટર આની પહેલા શીખ્યા બહુપદીઓ, હવે બીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ આપણે શીખીએ, પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું। તો અહીંયા શબ્દ ઉપર જ આપણે વાત કરીએ। હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ બધી જ વસ્તુ જે છે એ તમે આગલા ધોરણમાં ક્યાંક ને ક્યાંક શીખીને આવ્યા છો, છતાં પણ એક વખત સારી રીતે મગજમાં બેસી જાય એટલા માટે આપણે વ્યવસ્થિત સમજી લઈએ। તો ચાલો, દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલનો અર્થ થાય બે ચલ, સુરેખ, હવે સુરેખ છે ને એ આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા, જેમાં ચલની ઘાત મહત્તમ એક હોય, મોટામાં મોટી ઘાત એક હોય, બરાબર, એકથી મોટી ઘાત વાળું પદ હોય નહીં, એને શું કહેવાય? સુરેખ। એટલે બે ચલ હશે, બે ચલની ઘાત એક હશે, જો બે ચલની ઘાત બે હોય તો એ દ્વિઘાત થઈ જાય, એટલે બે ચલની ઘાત એક હશે, ચલની ઘાત એક હોય ને સુરેખ કહેવાય, અને એવું સમીકરણ। હવે સમીકરણ કોને કહેવાય પાછી ખબર હોવી જોઈએ। જોજો, હું સિમ્પલ ભાષામાં સરળતાથી ઝડપથી સમજાય, 5x + 3 લખું ને તો આને બહુપદી કહેવાય, પણ હું 5x + 3 = 0 લખું ને એને સમીકરણ કહેવાય। આ સમીકરણ છે અને આ જે છે ને બહુપદી છે। બહુપદી અને સમીકરણ વચ્ચેનો જીવો ફેરફાર શું છે? સિમ્પલ ભાષામાં સમજાવવું તો જે રકમમાં ચલની કિંમત મેળવી શકાતી હોય, એથી સરળ ભાષામાં કહું તો જે રકમમાં બરાબરની બે બાજુ હોય, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, અહીંયા 5x + 3 = 0, આ રકમની ડાબી બાજુ, આ રકમની જમણી બાજુ, જ્યારે અહીંયા એક જ બાજુ છે, અહીંયા ચલની કિંમત શું કામે ના મેળવી શકાય? તો કે તમારે અહીંયા x ની કિંમત મેળવવી હોય તો x ને સૂત્રનો કર્તા બનાવવો પડે। હવે x ને સૂત્રનો કર્તા જો તમારે બનાવવો હોય તો બાકીના બધા પદો ઓલી બીજી બાજુ જવા દેવા પડે, બીજી બાજુ અહીંયા છે જ નહીં। તો સમીકરણને આપણે સિમ્પલ ભાષામાં વ્યાખ્યાયિત કરીએ તો જેમાં બરાબરની બે બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, એને સમીકરણ કહેવાય, અને જેમાં એક જ બાજુ હોય, બરાબર, એને બહુપદી કહેવાય। તો અહીંયા સમીકરણ હોવું જોઈએ, બે ચલ હોવા જોઈએ, બે ચલની ઘાત એક હોવી જોઈએ, બે ચલ હોય એટલે દ્વિચલ થાય, બે ચલની ઘાત એક હોય એટલે સુરેખ થાય, અને બરાબરની બંને બાજુ હોય એટલે સમીકરણ બને। તો એવું દ્વિચલ સુરેખ સમીકરણ લખવાનું છે। હું એ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું કે 2x + 3y - 5 = 0। તો આ રકમમાં બે ચલ છે, x અને y, એટલે આ દ્વિચલ છે, બે ચલની ઘાત એક છે, x ની પણ એક ઘાત, y ની પણ એક ઘાત, એટલે આ સુરેખ પણ છે, અને બરાબરની બંને બાજુ છે એટલે આ સમીકરણ પણ છે। હું લખું 5x² - 7y + 3, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી। શું કામે નથી? તો કે ચલની જે ઘાત છે એ બે છે, દ્વિચલ છે, સમીકરણ પણ છે પણ સુરેખ નથી, એટલે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય નહીં। હા, આ જ રકમમાં જો હું ખાલી 5x કરી નાખું તો હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે। પછી તમે કંઈ પણ ઉદાહરણ લઈ શકો,
4x પ્લસ 3y માઇનસ 2 બરાબર 0. આ બે ચલની ઘાત 1 છે અને સાથે સાથે સમીકરણ પણ છે, બરાબર. તો આ જે મેં લખ્યા દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણ. હજી આગળ વધીએ, સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. તમે જ્યારે ગણિત શીખો છો ત્યારે એના મૂળમાં નથી જતા ને, એટલે બધા પ્રશ્નો થાય છે. એક્ઝેક્ટ વસ્તુઓ સમજો, એક એક નાની નાની વ્યાખ્યાને સમજો, નાની નાની વસ્તુને મગજમાં ઉતારો તો ગણિત છે એ ખરેખર અઘરું નથી. કારણ કે આ સમજવાનો વિષય છે, આ પ્રેક્ટિકલ વિષય છે અને તમે બધા પાકું કરો છો, ગોખો છો, બરાબર. તમે જે વસ્તુઓ સમજો છો એ વ્યવસ્થિત જો મગજમાં ઉતરે તો જ તમને ગણિત સમજાશે. હું લખું 7x માઇનસ 8y બરાબર 0. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બે ચલ છે, બે ચલની ઘાત 1 છે. આ 3 રકમ અને આ રકમમાં ફેર એટલો છે કે આમાં અચળ પદ હતું, એટલે કે ચલ વગરનું પદ હતું, આમાં નથી. તો તમે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ લખો છો, મારે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખવું છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપ એટલે શું, એની ચર્ચા આપણે બીજા ચેપ્ટરમાં પણ કરીએ. ફરીથી કહી દઉં કે બધા જ સમીકરણોને એક લીટીમાં વ્યાખ્યાયિત કરી શકાય, જેને વ્યાપક સ્વરૂપ પણ કહેવામાં આવે છે. કોઈ પણ સમીકરણ છે ને એક જ લીટીમાં તમે જ્યારે વ્યાખ્યાયિત કરો છો તો એ એનું પ્રમાણિત સ્વરૂપ છે. તમે કોઈ પણ સમીકરણ જોવો છો તો એમાં x વાળું પદ આવે છે, y વાળું પદ આવે છે અને અચળ પદ એક આવે છે. અહીંયા અચળ પદ નથી તો +0 તરીકે અચળ પદ, એટલે અચળ પદ અહીંયા છે જ, પણ 0 છે એટલે દર્શાવેલું છે નહીં. તો તમે એનું પ્રમાણિત સ્વરૂપ લખો છો ત્યારે પહેલા x વાળું પદ, x વાળા પદની આગળ કંઈક સહગુણક હોય છે, પછી ખાલી 2 હોય. તમે લખો x માઇનસ 3y પ્લસ 5 બરાબર 0. તો અહીંયા પણ સહગુણક તો છે જ, કેટલો છે 1. તો x વાળા પદની આગળ કંઈક સહગુણક હોય તો ચલ તરીકે x, પછી કંઈક સહગુણક, પછી y વાળું પદ આવે છે અને પછી અચળ પદ આવે છે. તો આ જે મળ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું. સમજો, આ જે મળ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણનું શું મળ્યું, પ્રમાણિત સ્વરૂપ મળ્યું. પહેલા x વાળું પદ, x વાળા પદની આગળ કંઈક સહગુણક હોય, આ એ છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. પછી y વાળું પદ, એના આગળ કંઈક સહગુણક હોય. ઘણા કે સાહેબ અહીંયા માઇનસ છે તો અહીંયા કેમ પ્લસ? તો હવે અહીંયા b બરાબર -8 મૂકી દો. b બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો તો માઇનસ થઈ જાય. ઘણા એમ કે સાહેબ અહીં -2 છે તો અહીં પ્લસ c કેમ? તો અહીં c ની કિંમત તમે -2 મૂકી દો તો એ માઇનસ થઈ જશે. તો આ જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. એટલે પહેલા x વાળું પદ, આગળ કંઈક સહગુણક a, y વાળું પદ, આગળ કંઈક સહગુણક b, છેલ્લે અચળ પદ. બરાબર. હવે પ્રશ્ન એવો આવ્યો કે સાહેબ 7x - 8y છે તો a બરાબર 7 મૂકો, જો જોઈ 7x, b બરાબર -8 મૂકો, જો જોઈ પ્લસ c ની જગ્યાએ 0 મૂકો. હવે આ +0 લખવામાં ના આવે તો આ જ આવી જાય. તો આના માટે પણ આ તો લાગુ પાડી જ શકાય. તો આ જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. પણ હવે બીજી વસ્તુ, આ તો તમે સમજી ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, પણ બહુ અગત્યનો અને મહત્વનો પોઈન્ટ મગજમાં રાખજો તો જ સમજાશે કે અહીંયા ABC છે ને કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. ABC આ જે મેં લખ્યું આને બોલાય ABC બિલોંગ્સ ટુ R. શું બોલાય? ABC બિલોંગ્સ ટુ R. આનો શુદ્ધ ગુજરાતી તમે એવું કહી શકો કે A, B અને C કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. આની સાથે સાથે બીજી શરત છે, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ હોય ને ત્યારે તમે A અને B બે 0 લઈ લ્યો. એક્ઝામ્પલ તરીકે તમે A બરાબર A 0 લ્યો ને B બરાબર A 0 લ્યો, બે એક સાથે 0 લઈ લ્યો. તો હવે આ છે બે ચલ વાળું સમીકરણ નહીં, આ સમીકરણ જ ના રહે, કારણ કે C છે એ અચળ પદ છે. એક્ઝામ્પલ તરીકે A બરાબર 0, B બરાબર 0 અને C બરાબર કાંઈ પણ, ચાલો 3 લઈ લઈ, એ મૂકો જોઈ. 0 ગુણ્યા x 0, 0 ગુણ્યા y 0 અને C બરાબર 0. તો C બરાબર 0, સોરી C ની કિંમત 3 છે. હવે આ શક્ય નથી. હા, અહીંયા ખાલી એમ હોય કે ખાલી A બરાબર 0 છે, ચાલો B બરાબર કંઈક બીજું લ્યો, તો અહીંયા બની શકે કે 0x એટલે 0, b ની જગ્યાએ 2 તો 2y પ્લસ 3 બરાબર 0. તો આ હજી શક્ય છે, પણ બે A અને B બે એક સાથે 0 ના હોય. જો A 0 હોય અને B 0 હોય તો એવી રકમ શક્ય
નથી. તો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણમાં એબીસી છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પણ એક નાનકડી શરત સાથે. એ નાનકડી શરત કઈ? તો કે એ અને બી બંને એક સાથે 0 ન હોઈ શકે. એ અને બી બંને એક સાથે 0 ન હોઈ શકે. હવે આ જે મેં વાક્ય લખ્યું ને, આ વાક્યને મારે ગાણિતિક ભાષામાં લખવું છે. અહીંયા મેં લખ્યું ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. એબીસી છે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે, પણ એક નાનકડી શરત કે એ અને બી બંને એક સાથે 0 હોઈ શકે નહીં. બરાબર. હવે આ જે વાક્ય છે એને મારે ગાણિતિક ભાષામાં લખવું છે. અહીં લખું છું તો એનો ગાણિતિક અર્થ થાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમજો, આ જે મેં લખ્યું છે એનો અર્થ થાય a નો વર્ગ અને b ના વર્ગનો સરવાળો 0 નથી. જ્યારે a વર્ગ અને b વર્ગનો સરવાળો 0 ના હોય ત્યારે એનો અર્થ એવો થાય કે બે એક સાથે 0 હોઈ શકે નહીં. હવે આ જ વસ્તુને આપણે પાછી ઈ પણ સમજીએ કે આ કેવી રીતે. હવે a અને b બંને એક સાથે 0 નથી, એનો અર્થ એવો થયો બરાબર. જોજો, હું a પ્લસ બી બરાબર a પ્લસ બી લઉં તો હું a બરાબર ગમે લ્યો, ચાલો 3, અને b બરાબર -3 લ્યો તો 3 - 3 એટલે 0 થઈ જાય. પણ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરો બરાબર. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, ચાલો હવે આમાં તમે એવી કિંમત મૂકો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માં કે જેથી આનો જવાબ 0 આવે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ની એવી કિંમત લ્યો જેથી આનો જવાબ 0 આવે. તો હું ધારો કે તમે અહીંયા લીધું હતું 3 અને -3 તો a પ્લસ બી નો જવાબ 0 આવે. પણ અહીંયા 3 અને -3 લ્યો તો 3 નો વર્ગ પ્લસ -3 નો વર્ગ તો 9 પ્લસ 9 એટલે આ થઈ જાય 18. એટલે 3 અને -3 લ્યો તોય આ 0 ના થાય. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ 0 ક્યારે આવે? તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ 0 ત્યારે જ આવે જ્યારે a બરાબર 0 હોય અને b બરાબર 0 હોય. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ 0 ત્યારે જ આવે જ્યારે a અને b બે 0 હોય. જો આ બે 0 હોય ને તો જ આનો જવાબ 0 આવે, નહીતર તમે ગમે કિંમત મૂકો જવાબ 0 ના આવે. તો હું જ્યારે એમ લખું કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0, આમ હું જ્યારે લખું ત્યારે એનો અર્થ એવો થાય કે a બરાબર 0 અને b બરાબર 0. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ 0 ત્યારે જ આવે જ્યારે બે 0 હોય. બરાબર. તો જ્યારે હું એમ લખું કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0 અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એનો અર્થ એવો થયો કે a અને b બંને એક સાથે 0 છે નહીં. કારણ કે a અને b બંને એક સાથે 0 હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ હંમેશા 0 આવે. અને જો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો જવાબ 0 ના હોય તો એનો અર્થ એવો થયો કે a અને b બંને એક સાથે 0 હોઈ શકે નહીં. તો અહીંયા આપણે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આનો અર્થ મેં તમને ગુજરાતીમાં સમજાવ્યો. શું કામ? એ કારણ આપ્યું કે s અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0 નથી નો અર્થ એવો થાય કે a અને b બંને એક સાથે 0 હોઈ શકે નહીં. તો ચાલો, આ જે વાત થઈ એ આપણા દ્વિચલ સુરેખ સમીકરણની વાત થઈ. આ જે વાત થઈ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને એનું પ્રમાણિત સ્વરૂપ શું છે એ આપણે સમજ્યા કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ બરાબર 0. અહીંયા ચલ તરીકે x અને y છે, abc છે, કોઈ પણ સંખ્યાઓ હોઈ શકે. સાથે સાથે એક નાનકડી શરત a અને b બંને એક સાથે 0. બે એક સાથે 0 ના હોય, a 0 હોઈ શકે, b 0 હોઈ શકે, પણ બે 0 એક સાથે હોય એવું ક્યારેય દ્વિચલ સુરેખ સમીકરણમાં બને નહીં. ચાલો, તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એ ખ્યાલ તમને બધાને હવે આવી ગયો હશે. હવે આપણે આગળ વધીએ. તો હવે આપણો જે ટોપિક છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બે, એક કરતા વધારે, બેકી સંખ્યા જેને કહેવામાં આવે છે, એક કરતા વધારે. તો આપણે આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે એક થી વધારે સમીકરણોનો અભ્યાસ કરવો છે. એક્ઝામ્પલ તરીકે હું લખું 5x + 4y + 6 બરાબર 0, તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પણ હું લખું 3x + 5y + 7, તો આ બે સમીકરણો આ બે ભેગા થાય ને તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ.
ટૂંકમાં બે સમીકરણોની જોડ તમે જે લખો છો, બે સમીકરણો એક સાથે લખો છો તો એને બોલાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે તમારે બે સમીકરણોનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો પ્રશ્નો કેવા થાય કે તમે આને પેલાને ax + by + c કયો તો a બરાબર 5, b બરાબર 4 અને c બરાબર 6. તો બીજામાં પણ પાછું ઈ જ ના લખાય. એટલા માટે એકથી વધારે સમીકરણો હોય ને ત્યારે સાંકેતિક ભાષામાં a1 b1 c1 લેવાય. a1x + b1y આ પહેલા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, અને બીજા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમે લખો તો a2x + b2y + c2 બરાબર 0. તો આ જે મળ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ. બહુ સિમ્પલ વસ્તુ છે કે એક કરતા વધારે સમીકરણોની તમારે જ્યારે વાત કરવી હોય ત્યારે બે સમીકરણમાં કન્ફ્યુઝન ન થાય. કારણ કે પહેલા સમીકરણમાં પણ x ના સહગુણકને a કયો, y ના સહગુણકને b કયો, અચળ પદને c કયો, તો પાછું બીજામાં ઈ જ આવે. બે સમીકરણ સરખા છે એવું તો જરૂરી નથી, તો એમાં ભેગું ના થઈ જાય, ક્યાંય કન્ફ્યુઝન ના થાય. એટલા માટે આપણે પહેલા સમીકરણમાં a1 b1 c1 x નો સહગુણક a1, y નો સહગુણક b1 અને અચળ પદને c1. ઓલી શરત કન્ટિન્યુ જ છે. a1 b1 અને c1 એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે અને સાથે સાથે x અને y એટલે કે a1² + b1², a1² + b1² is not equal to 0. બે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને બોલાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે બરાબર એ a1x + b1y + c1 બરાબર 0 ને a2x + b2y + c2 બરાબર 0. અહીંયા પણ નીચે a2 b2 અને c2 એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે અને a2² + b2² is not equal to 0. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એક સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણો જ્યારે ભેગા થાય ત્યારે આપણે આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો છે. એટલે બે ચલ વાળા જે સુરેખ સમીકરણ છે એવા બે સમીકરણ એક સાથે આપને આપવામાં આવશે અને આપણે એનો અભ્યાસ કરવાનો છે. હવે બીજું શું શીખવાનું છે તો કે આ સમીકરણમાં આપણે એકારે બે ચલ વાળા બે સમીકરણ આપેલા હશે અને એ બે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવવો એટલે શું આપણે ઈ પણ આગલા ધોરણમાં શીખી ગયા કે તમને કોઈ પણ રકમ આપેલી છે, એ રકમમાં જે ચલ આપેલો છે એ ચલની કિંમત તમે મેળવો ને, એક્ઝામ્પલ તરીકે તમને 7x - 5y + 6 બરાબર 0 આ આપેલું છે, તો આ સમીકરણમાં તમે ચલની કિંમત મેળવો ને x અને y ની, તો એ ચલની કિંમત જે મેળવો છો એને એનો ઉકેલ કહેવામાં આવે છે. તમને રકમ આપેલી હોય ને એમ કીધું હોય કે નીચે આપેલ સમીકરણ ઉકેલો, ઉકેલોનો અર્થ એવો થયો કે સમીકરણમાં જે ચલ આપેલો છે એ ચલની કિંમત મેળવવી. હવે બીજી વાત કે અહીંયા બે સમીકરણો આપેલા છે ને બે સમીકરણોમાં બે ચલ છે, એટલે બે ચલની કિંમત મેળવવાની છે. બે ચલની કિંમત મેળવવા માટે બે સમીકરણ જોઈએ છે. એક ચલની કિંમત મેળવવી હોય તો એક સમીકરણથી થઈ જાય, પણ બે ચલની કિંમત મેળવવી હોય તો બે સમીકરણ જોઈએ. તો એ બે સમીકરણનો ઉકેલ મેળવવાની રીતો છે. અહીંયા બે સમીકરણના ઉકેલ મેળવવાની રીતો છે. તો હું અહીંયા લખું છું દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની રીતો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની રીતો આપણે શીખવાની છે. આ ચેપ્ટરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હશે, એનો ઉપયોગ કરીને આપણે એના ઉકેલ મેળવવાના છે. તો ઉકેલ મેળવવા માટેની અહીંયા રીતો છે, 4 રીતો છે. એમાંથી પહેલી રીત છે આલેખની રીત. બીજી રીત છે આદેશની રીત. ત્રીજી રીત છે લોપની રીત અને ચોથી રીત જે છે એ ચોકડી ગુણાકારની રીત.
આ ચોકડી ગુણાકારની જે રીત છે ને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો અથવા બીજો પ્રશ્ન ઉકેલ મેળવવાની બેઝિક રીતો પણ કહેવામાં આવે છે. ઉકેલ મેળવવાની રીતો બેઝિક રીતો તો ટોટલ 4 બેઝિક રીતો છે. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તમને રકમમાં 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા હોય તો એનો ઉકેલ મેળવવા માટે 4 રીતોનો ઉપયોગ થાય છે, જેને બેઝિક રીતો મેં નામ લખ્યા છે: આલેખ, આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. આ 4 રીતનો ઉપયોગ આપણે શીખશું. યાદ રાખજો, કોઈ પણ સમીકરણનો ઉકેલ કોઈ પણ રીતે મેળવો, એના જવાબમાં ફેરફાર આવે નહીં. ઉકેલ મેળવવાની રીત ગમે તે હોય, ઉકેલ એક જ મળતો હોય છે. બરાબર, ઉકેલ મેળવવાની રીત ગમે તે હોય પણ ઉકેલ એક જ મળતો હોય છે. એટલે આપણે 4 રીતે ઉકેલ મેળવતા શીખશું. પણ આપણે ઉકેલ મેળવવાની જે રીત છે એ આદેશથી શરૂઆત કરશું. પહેલા આદેશની રીત શીખશું, પછી લોપની રીત અને પછી ચોકડી ગુણાકારની રીત. ટેક્સ્ટબુકમાં જે ક્રમ આપેલો છે એ આલેખથી જ આપેલો છે. પહેલી રીત આલેખની છે, પણ આપણે સ્વાધ્યાય 3.1 અને 3.2 શરૂઆતમાં સ્કીપ કરીશું, કારણ કે મારે જે શીખવાડવું છે એમાં આલેખ દોરવા માટે થોડાક પ્રશ્નો વધારે થાય છે. એટલે એ આપણે જ્યારે વ્યવસ્થિત અભ્યાસ કર્યા પછી આલેખ ઉપર જઈએ ને ત્યારે થોડીક વધારે મજા આવશે. બરાબર, એટલે આપણે ઉકેલ મેળવવાની જે રીત છે એમાં પહેલા આદેશની રીત, પછી લોપ, પછી ચોકડી, છેલ્લે આલેખની રીત શીખીશું. બરાબર, બીજું ઘણું બધું આમાં આવશે. ઉકેલ મેળવવાની રીતોનો અભ્યાસ આપણે કરશું ત્યારે. બરાબર, ચેપ્ટર બહુ મજા આવે એવું છે, સમજવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, સમીકરણ યુગ્મ કોને કહેવાય, એના પ્રમાણિત સ્વરૂપો શું કહેવા માંગે છે ને કઈ રીતે આવ્યા અને એમાં કઈ શરતો છે. બરાબર, A1, B1, C1, A, B, C શું છે આ બધું જ મગજમાં રાખજો. દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એની મેં વ્યાખ્યા પણ આપી, શબ્દો સહિત સમજાવ્યા છે, અને ઉકેલ કોને કહેવાય અને એની મેળવવાની કેટલી રીતો છે એ પણ એક ફેરે યાદ રાખી લેજો. બરાબર, ચાલો તો હવે આ આપણા ચેપ્ટરની પૂર્વ ભૂમિકા હતી. હવે આપણે ચેપ્ટર નંબર 3 જે છે એ આગળ વધશું. બરાબર, તો સ્વાધ્યાય 3.3 થી શરૂઆત કરશું. એટલે ઉકેલ મેળવવાની પહેલી રીત આદેશની રીતનો અભ્યાસ કરવાનો છે. એ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે શીખીશું. બરાબર, ચાલો તો હવે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર, કે દ્વિચલ સુરેખ સમીકરણ શું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શું છે, ઉકેલ કોને કહેવાય અને ઉકેલ મેળવવાની રીતો કોને કહેવાય અને કેટલી રીતો છે. બરાબર, બીજી વસ્તુ આ ખાસ મગજમાં રાખજો, આ શું કહેવા માંગે છે મેં ગુજરાતીમાં લખીને આપ્યું છે. બરાબર, એટલે સમજી નિરાતે શાંતિથી વિડીયો લેક્ચર જોશો એટલે ખ્યાલ આવશે. લગભગ એવું નહીં બને કે તમને નહીં સમજાય. બરાબર, મગજ છે એ ખાસ શાંતિથી સ્થિર થઈ જાય અને તમે શાંતિથી સાંભળો એટલે લગભગ ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો તો હા, આજ માટે આટલું ઘણું. હવે પછી આપણે આદેશની રીતથી શરૂઆત કરશું. બરાબર, ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.